today we are going to learn the next point of direct indirect speech. In the last lecture we have learned the 6 rules. બરાબર 6 પ્રકારના રૂલ્સ આપણે જોઈલા હતા. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના આપણા 2 લેક્ચર ગયા. ફર્સ્ટ લેક્ચર જેની અંદર કેટલા ટાઈપ્સ છે, કેટલા એના ચેન્જીસ કરવાના છે એ આપણે લર્ન કર્યા. ત્યાર પછી સેકન્ડ જે લેક્ચર હતો એની અંદર આપણે જોયું કે એ ચેન્જીસ કયા કયા પ્રકારે કરવાના હોય. પ્રોનાઉનમાં ચેન્જ હોય, ટેન્સમાં ચેન્જ હોય, આરવીમાં ચેન્જ હોય, એ બધા ચેન્જ આપણે જોયા. પ્રોનાઉન્સિએશનનું આપણે શું કરવાનું છે, આરવી રિપોર્ટિંગ વર્બનું શું કરવાનું છે, તો એ બધા પ્રકારના ચેન્જ જોયા. નિયરેસ્ટ વર્ડ્સના ચેન્જ જોયા. હવે એ ચેન્જ જોયા પછી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર મુખ્ય પ્રકાર અસર્ટિવ સેન્ટેન્સ પર આવી જઈએ. વી હેવ 6 kinds of 6 types of changes or sentences in direct indirect speech. બાળકો એક વસ્તુ એકદમ ધ્યાનમાં રાખીશું કે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા પહેલાં જે 2 લેક્ચર છે એનું એકવાર રિવિઝન તમારે કરી લેવાનું રહેશે અને એની સાથે જ કન્ટિન્યુ તમારે આ પણ લખવાનું છે. પહેલો પ્રકાર આપણે જોઈ લઈએ, અસર્ટિવ સેન્ટેન્સ. બધા પ્રકારો મનમાં એકવાર બોલી જાઓ. assertive sentence, then interrogative sentence, then exclamatory sentence, then optative sentence, then imperative sentence and then proposal sentence. આટલા 6 પ્રકારના વાક્યો આપણે જોયા હતા. ફર્સ્ટ અસર્ટિવ સેન્ટેન્સ એટલે વિધાન વાક્યો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યો, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્યો, ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્યો, ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્યો અને લાસ્ટ વન પ્રપોઝલ સેન્ટેન્સ એટલે દરખાસ્ત સૂચવતા વાક્યો, જે લેટ અને લેટ્સથી સ્ટાર્ટ થશે. તો આવા 6 પ્રકારના વાક્યો આપણે વારાવારા ફરતી જોઈશું. બરાબર છે. બીજી એક માહિતી કે આપણી 21 તારીખે ઇંગ્લિશની એક્ઝામ છે. બરાબર, જેની અંદર 20 માર્કના MCQ રહેશે અને 30 માર્કનો પાર્ટ બી રહેશે, જેનો સિલેબસ હું તમને આ એક દિવસની અંદર આજે લગભગ ઓલમોસ્ટ હું ટાઈપ કરીને તમને સેન્ડ કરી દઉં છું. એનું તમારે સ્ટડી બરાબર કરવાનું છે. હવે પછી આપણે જેટલા એસે કરીશું એ બધા 10th બેઝ ઉપર એસે હશે. તમારી પાસે જે મટીરિયલ મળી ગયું છે અને હજી બીજા 3-4 એસે હું તમને આપું છું, એ બધા તમારે બરાબર લર્ન કરવાના રહેશે. ઈમેલ જે છે એ ઈમેલ આપણે જે ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટની અંદર 3 લીધા હતા, હવે વીસી ખત્રી ગ્રામર બુકના બાકીના જે બધા છે એ બધા જ ઈમેલ રાઇટિંગ તમારે કમ્પ્લીટ કરવાના છે. પિક્ચર ડિસ્ક્રિપ્શનનું પણ તમને PDF ફાઇલ મેં મોકલાવી છે, તો એની અંદરથી પણ તમારે રીડ કરવાના છે, વીસી ખત્રીની અંદરથી પણ રીડ કરવાના છે અને એમાંથી બોર્ડની પરીક્ષામાં 10th સ્ટાન્ડર્ડની અંદર કોઈ પણ પૂછાશે. એટલે હવે પછી તમે જેટલી ટેસ્ટ આપો એની અંદર તમને લિમિટેડ કોર્સ નહીં મળી શકે. હા, તમને ચેપ્ટર્સ મળે છે. ચેપ્ટર્સ તમને જે અત્યારે કોલ ઓફ ધી હિલ્સ 5th નંબરનું જે ચેપ્ટર સરે કરાવ્યું છે એ 5th ચેપ્ટરમાંથી જ પોર્શનમાંથી જ પાર્ટ એ અને પાર્ટ બી હશે. પાર્ટ એની અંદર કોઈ પણ પેરેગ્રાફ નહીં હશે. પાર્ટ બીની અંદર તમને કોમ્પ્રિહેન્શન એટલે કે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચનના આન્સર લખવાનું હશે જ. બરાબર. સ્ટાઇલ ઓફ પેપર તમારે ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટની જે છે એ તમારે ફોલો કરવાની રહેશે. બરાબર છે. એની અંદર ચેન્જ ધી વોઇસ આવ્યું હતું તો આપણે ચેન્જ ધી વોઇસ પણ પૂછશું. ચેન્જ ધી ટેક્સ્ટ છે તો ચેન્જ ધી ટેક્સ્ટ પણ પૂછશું. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પણ આવશે. એટલે જે આપણી ફર્સ્ટ ટર્મિનલ ટેસ્ટની જે સ્ટાઇલ હતી એ જ સ્ટાઇલને આપણે ફરીથી ફોલો કરીશું. એની અંદર માર્ક્સની અંદર થોડો ઘણો આમ તેમ સુધારો થઈ શકે. જે કંઈ પણ ચેન્જીસ હશે તે હું તમને સિલેબસની અંદર આપી દઈશ. એટલે 21 તારીખની એક્ઝામની અંદર પરફેક્શન તમારું હોવું જોઈએ અને એની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પહેલો પ્રકાર અસર્ટિવ સેન્ટેન્સ પૂછાયેલો છે. બરાબર. અસર્ટિવ સેન્ટેન્સના 5 પ્રકારો છે. એ આ જાતે આ પ્રકારો જે પડે છે એ મેં મારી રીતે એને શોર્ટકટમાં લેઆઉટ કરેલું છે. એટલે તમારે તમારી નોટબુકમાં સમજ્યા પછી લખવાનું છે. આપણી પાસે 5 પ્રકારોના વાક્યો આપણને જોવા મળશે. પહેલા પ્રકારના વાક્યોની અંદર આ બધું ડાયરેક્ટ સ્પીચનું છે અને એનું ચેન્જ કરીને ઇનડાયરેક્ટમાં શું કરવાનું એ અહીંયા બોર્ડર કરીને તમને અહીંયા ચેન્જ કરીને બતાવેલું છે. ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં પહેલાં તો સ્પીકર હશે જ. ક્યાં તો પહેલા સ્પીકર હોય, ક્યાં તો છેલ્લે સ્પીકર હોય. તો છેલ્લે સ્પીકર કેવી રીતે હોઈ શકે? રિયા, હેલો, ગુડ મોર્નિંગ. રાહુલ સેડ. તો રાહુલ સેડ, રાહુલ સ્પીકર છે, તો રાહુલનું નામ ક્યાં આવ્યું? છેલ્લે આવ્યું. તો રિયા આગળ છે, તો એ રિયા સાંભળનાર છે. એટલે તમારે આ વાક્યમાંથી બોલનાર અને સાંભળનારને શોધી કાઢવાના છે.
બરાબર. આ રીતે બોલનારનું નામ છેલ્લે પણ આવી શકે છે. એટલે ગભરાઈ નહીં જવાનું કે શરૂઆતમાં જ હોય કે રાહુલ સેડ ટુ રિયા, આવું જ શરૂઆતમાં હોય એવું જરૂરી નથી. There are 5 types of assertive sentences. First, second, third, fourth and fifth. ફર્સ્ટ ની અંદર દરેક વાક્યમાં સેમ જ છે. ડાયરેક્ટ સ્પીચમાં સ્પીકર તો આવવાના જ, સ્પીકર તો આવવાના જ, પણ લિસનર કોઈક પ્રકારની અંદર છે અને કોઈક પ્રકારમાં નથી. નો લિસનર, નો લિસનર, બરાબર. પહેલો પ્રકાર અને ત્રીજો જે પ્રકાર છે એની અંદર લિસનર નથી. હવે અહીંયા પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે, જ્યારે આ બે પાસ્ટ ટેન્સના વાક્ય છે અને છેલ્લું ફરી પાછું પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. એટલે જે પ્રેઝન્ટ ટેન્સના બે પ્રકાર પડે છે એમાં એકમાં લિસનર નથી અને એકમાં લિસનર છે. ત્રીજો જે પ્રકાર છે એ પાસ્ટ ટેન્સ છે, ચોથો પ્રકાર પાસ્ટ ટેન્સ છે. એટલે ત્રીજો ચોથો ઘણો સેમ છે પાસ્ટ ટેન્સની અંદર, પહેલો બીજો સેમ છે પ્રેઝન્ટ ટેન્સની અંદર. પ્રેઝન્ટ ટેન્સ તમને કેવી રીતે ખબર પડે? તો કે બોલનાર અને સાંભળનારની વચ્ચે જે રિપોર્ટિંગ વર્બ તમને આપેલું છે એના પરથી ખબર પડશે કે એ પ્રેઝન્ટ ટેન્સ છે કે પાસ્ટ ટેન્સ છે. ફોર એક્ઝામ્પલ, આટલી વસ્તુઓ આપેલી હોય તો એ પ્રેઝન્ટ ગણાય. સે, સેઝ, સે ટુ, સેઝ ટુ, બરાબર. આટલા જો તમારી પાસે જો કોઈ પણ આરવી હશે, રિપોર્ટિંગ વર્બ વાક્યમાં હશે, તો એમાં પહેલો પ્રકાર આવશે, પણ એની અંદર લિસનર તમને જોવા મળશે નહીં. એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખશું, અહીંયા સે અને સેઝ આવશે, અહીંયા સે ટુ અને સેઝ ટુ આવશે, અહીંયા સેડ આવશે, અહીંયા સેડ ટુ આવશે, અને અહીંયા પ્રેઝન્ટ ટેન્સનું કોઈ પણ સેઝ ટુ પણ હોઈ શકે, સેડ ટુ પણ હોઈ શકે, પણ પ્રેઝન્ટ ટેન્સ મોટે ભાગે અહીંયા ડિસ્ક્રાઇબ કરશે અને યુનિવર્સલ ટ્રુથનું વાક્ય હશે. એટલે આમાં બંને પ્રકારના વાક્ય હશે. આ જે આપ્યા પ્રેઝન્ટ ટેન્સ એના પણ હોઈ શકે અને જે આ પાસ્ટ ટેન્સ છે એના પણ હોઈ શકે, બરાબર છે. એટલે એટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ફરીથી, સ્પીકર બધા જ પ્રકારની અંદર હશે, પણ લિસનર માત્ર બે જગ્યાએ નહીં હશે. લિસનર આ પહેલા પ્રકારમાં નથી અને આ ત્રીજા પ્રકારમાં લિસનર નથી. બાકીના જે 3 પ્રકાર છે, બીજો, ચોથો અને પાંચમો, એની અંદર લિસનર આપેલા છે. હવે આ એક વાક્ય હંમેશા યાદ રાખજો કે જો વાક્યમાં લિસનર આપેલું નથી તો આરવીમાં ચેન્જ નહીં થાય. આરવી એટલે ક્યાં? એનાલિસિસ ઓફ સેન્ટેન્સ એકવાર વાંચી જાઓ. વાક્યમાં સ્પીકર હોય, લિસનર હોય, એ બેની વચ્ચે જે આપેલું છે એ આરવી છે. સે, સેઝ, સે ટુ, સેઝ ટુ, સેડ, સેડ ટુ, આટલા જે શબ્દો છે, રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ઓર્ડર્ડ, પ્રપોઝડ, વિસ્ડ, બરાબર. આ અને આના સિવાયના ઘણા બધા આરવીના રૂલ્સમાં તમને મેં લખાવેલા છે, ચેન્જ ઇન આરવી. તો એ જે આપેલા છે એ બધાની અંદર તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું કે એ સે ટુનું ટેલ ક્યારે થાય, તમારે આરવીને ક્યારે ચેન્જ કરવાના. જો વાક્યમાં લિસનર આપેલો છે તો જ તમારે આરવીમાં ચેન્જ કરવાનું, અધરવાઇઝ તમારાથી આરવીમાં ચેન્જ થશે નહીં. જો લિસનર જ વાક્યમાં નથી, એટલે પહેલા અને ત્રીજા પ્રકારની અંદર લિસનર આપેલું નથી તો આપણે આરવીમાં ચેન્જ કરશું નહીં, બરાબર છે. એ હવે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જોઈ લઈએ. રિપોર્ટિંગ વર્બ, આરવીમાં નો ચેન્જ, આરવીમાં નો ચેન્જ. બાકીનામાં આરવી ચેન્જ, આરવી ચેન્જ, આરવી ચેન્જ. ક્લિયર? ફરીથી, જો વાક્યમાં ડાયરેક્ટ સ્પીચના વાક્યમાં લિસનર આપેલો નથી, સાંભળનાર આપેલો નથી, તો આરવીમાં ચેન્જ થશે નહીં. અહીંયા પણ લિસનર નથી એટલે આરવી નો ચેન્જ, અહીંયા પણ લિસનર નથી એટલે આરવીમાં નો ચેન્જ. હવે આપણે આગળ જોઈએ તો ટેન્સમાં ચેન્જ કરવાનું છે. જો એનું આરવી પ્રેઝન્ટ ટેન્સનું છે તો ટેન્સમાં ચેન્જ નહીં થાય, પણ જો એ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, સેડ ટુ અથવા સેડ છે, તો જ એ ટેન્સની અંદર ચેન્જ થાય. ટેન્સની અંદર ચેન્જ થાય એટલે આઈ એમ પ્લેઇંગ, તો એમ પ્લેઇંગનું વોઝ કે વર પ્લેઇંગ થવું જોઈએ. એ જે ટેન્સ ચેન્જ છે એ ટેન્સ ચેન્જ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આરએસની અંદર નહીં થશે. આરએસ એટલે રિપોર્ટેડ સ્પીચનું જે ઇન્વર્ટેડ કોમાનું જે વાક્ય છે જેની અંદર આપણે ટેન્સ ચેન્જ કરવાના છે, જે ટેન્સના ચેન્જના નિયમો આપણે ઉપર જોયા, બરાબર. સેકન્ડ લેક્ચરની અંદર જોયા કે આપણે એમિઝાનનું વોઝ વર કરવાનું,
સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ કરવાનો, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ કરવાનું, ડુ ડઝ હોય તો ડીડ કરવાનું, હેવ હેઝ હોય તો હેડ કરવાનું. એ જે ટેન્સના નિયમો જોયા, એ ટેન્સના નિયમો ક્યારે બદલાશે? જ્યારે વાક્યની અંદર પાસ્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે, એટલે સેડ, સેડ ટુ, રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, એવા જો આરવી તમને આપેલા હોય અને વાક્યને જોતા ખબર પડી જાય કે આ તો પાસ્ટ ટેન્સનું આરવી છે, બોલનાર અને સાંભળનારની વચ્ચેનું જે આરવી છે એ જો ભૂતકાળનું આપેલું છે તો જ આરએસના ટેન્સની અંદર આપણે ચેન્જ કરવાનું. અધરવાઇઝ અહીંયા ટેન્સની અંદર ચેન્જ નથી કરેલું. કેમ નથી કર્યું? આપણી પાસે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે અહીંયા આપણે ચેન્જ કર્યું નથી. નાવ લાસ્ટ ઇઝ યુનિવર્સલ ટ્રુથ. પાંચમાનું નામ મેં આપેલું છે યુનિવર્સલ ટ્રુથ, જનરલ ટ્રુથ. સનાતન સત્ય હકીકતો જે છે એની અંદર પણ ટેન્સ ચેન્જ થશે નહીં, ભલે બોલનાર સાંભળનાર આપેલો હોય કે નહીં આપેલો હોય. હવે કંજક્શન તરીકે સાંભળનારના નામ પછી બધા જ પ્રકારની અંદર ધેટ તો આવવાનું છે. કંજક્શન તરીકે સાંભળનારના નામમાં ધેટ તો તમારી પાસે સાંભળનારના નામ પછી ધેટ મૂકવાનું છે. અને પ્રોનાઉન ચેન્જ બધામાં જ થશે. પ્રોનાઉન ચેન્જ એટલે આઈ એમ યોર સિસ્ટર, આઈ એમ યોર સિસ્ટર, તો આઈ અને યોર આ બંનેને આપણે બોલનાર અને સાંભળનારના નિયમ પ્રમાણે ચેન્જ કરવાના છે. બરાબર? પ્રોનાઉનના નિયમો, પ્રોનાઉનના 3 જે નિયમો છે એ તમારે બરાબર વાંચી જવાના છે. કે વાક્યની અંદર જો આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ જો આપેલું છે તો બોલનાર પ્રમાણે આરએસમાં ચેન્જ થશે. સી ધી ચેન્જીસ ઇન પ્રોનાઉન. પ્રોનાઉનના નિયમો જે ચેન્જ કરવાના છે એ જોઈ લો. જો વાક્યમાં યુ, યોર, યોર્સ, યોર્સ એક વચન બહુવચન જો આપેલા છે તો આરએસની અંદર સાંભળનાર પ્રમાણે ચેન્જ થાય. સાંભળનાર જો છોકરો હોય તો તે પ્રમાણે લખાય, સાંભળનાર જો છોકરી હોય તો તે પ્રમાણે તમારાથી લખાશે. બરાબર? એ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે ધેટ તો આપણે સાંભળનારના નામ પછી મૂકશું જ, અને પ્રોનાઉન ચેન્જ એ બધામાં જ થશે. મારી પાસે અહીંયા જગ્યા નથી એટલે મેં લખ્યું નથી. તમારે લખી દેવાનું છે કે પી એટલે આખું પ્રોનાઉન લખજો. અહીંયા પણ એસ એટલે સેન્ટેન્સ આખું લખવાનું છે. પી એટલે પ્રોનાઉન, પ્રોનાઉન ચેન્જ, પ્રોનાઉન ચેન્જ, પ્રોનાઉન ચેન્જ, પ્રોનાઉન ચેન્જ, પ્રોનાઉન ચેન્જ. પ્રોનાઉન એટલે પેલો જે ટેબલ આખો આપેલો છે એમાંના કોઈ પણ શબ્દોને આપણે બદલવાના કે નહીં બદલવાના એ આપણા રૂલ્સ ઉપર ડિપેન્ડ કરશે. એટલે આ 5 પ્રકારના નિયમોની આપણે હાઇલાઇટ જોઈ. હવે એ નિયમો આપણે 1 બાય 1 જોવાના છે. એટલે રેડી થઈ જાઓ અને સમજ પડી જશે જ્યારે આખો એક પ્રકાર પતી જશે ત્યારે. ઓકે, નાઉ સી the first type of assertive sentence. assertive sentence વિધાન વાક્યનો એક પ્રકાર જેની અંદર આપણે જોયું કે સ્પીકર તો બધા જ પ્રકારમાં આવવાનો. તેમ અહીંયા દર્શન સ્પીકર છે, સ્પીકર એટલે કે બોલનાર છે. સેઝ રિપોર્ટિંગ વર્બ એટલે એને આરવી કહેવાય, રિપોર્ટિંગ વર્બ છે સેઝ. અને ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આવેલું જે વાક્ય છે એને રિપોર્ટેડ સ્પીચ કહેવાશે. બરાબર? હવે નિયમ પ્રમાણે આપણે ઇનડાયરેક્ટમાં જો ફેરવવું છે આ વાક્ય તો કેવી રીતે ફેરવાશે એ જોઈ લઈએ. બરાબર ધ્યાનથી સમજજો. પહેલાં જ્યારે આ પ્રકારનો વાક્ય છે ત્યારે આની અંદર શું નથી તો કે લિસનર નથી. બરાબર? ઉપરના જ ટેબલની અંદર જોઈ લો, નો લિસનર લખેલું છે એટલે લિસનર નથી. જો લિસનર વાક્યની અંદર નથી તો આપણે આરવી ચેન્જ કરશું નહીં. રિપીટ, જો વાક્યમાં લિસનર આપેલો નથી તો આપણે આરવી ચેન્જ કરશું નહીં જ્યારે આપણે ઇનડાયરેક્ટનું બનાવીએ છીએ ત્યારે. હવે જે વાક્ય આપણે બનાવવાના છે એ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય બનશે. અને ઇનડાયરેક્ટ સ્પીચનો આન્સર શું બનશે એની અંદર તમને કહ્યું કે આપણે બોલનાર તો લખી જ દેવાના, ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ લખવાનું, પણ એ વર્બ બદલી શકાય અને ન બદલી શકાય. આ 2 નિયમ છે. પણ આની અંદર લિસનર જ આપેલો નથી એટલે આપણે સેઝનું સેઝ જ રાખશું. આ એક નિયમ. બીજું એની અંદર આપણે પહેલા ટાઈપની અંદર લખેલું છે કે એની અંદર ટેન્સ ચેન્જ નહીં થાય. કેમ ટેન્સ ચેન્જ નહીં થાય? શાની અંદર? આરએસમાં. આ એનિઝાનું આપણું વોઝવેર કરવાનું નથી. કેમ કરવાનું નથી? ટેન્સ ચેન્જ કેમ કરવાનો નથી? કારણ કે જે આ સેઝ આપેલું છે એ પ્રેઝન્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે. જે સેઝ આપેલું છે એ બેઝ વર્બ છે. જ્યારે બોલનારની બાજુમાં અથવા વાક્યની અંદર આવી રીતે આરવી આપેલું હોય અને જો એ પ્રેઝન્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે તો તમારે આરએસનો ટેન્સ
ચેન્જ કરવાનો નથી. એટલે ત્યાં લખેલું છે ઉપર ટેબલમાં જુઓ, નો ચેન્જ ઇન ટેન્સ. નો ચેન્જ ઇન ટેન્સ. એટલે આપણે વાક્ય આ રીતે ચેન્જ થશે. દર્શન આપેલું છે તો આપણે અહીંયા દર્શન લખશું. સેઝ આપેલું છે તો આપણે સેઝ જ લખશું. એનું કંઈ પણ ચેન્જ નહીં થાય. કેમ ચેન્જ નહીં થાય? વાક્યમાં લિસનર આપેલો નથી. દર્શન એકલો જ બોલતો છે, આઈ એમ કોવિડ પોઝિટિવ. બરાબર, એકલો જ બોલ્યા કરે છે, કોઈ સાંભળવા વાળું ત્યાં નથી. બરાબર. અને આપણે એ વાક્યને પોતાના શબ્દોમાં આપણે એનું વર્ણન કરવાનું છે. ઇનડાયરેક્ટ સ્પીચનું વ્યાખ્યા શું છે? જ્યારે કોઈ પણ વાત કરતું હોય, એકલા વાત કરતા હોય, બે જણા વ્યક્તિ વાત કરતા હોય, બેથી વધારે વાત કરતા હોય, અને એ વાત સાંભળીને જ્યારે આપણે આપણા શબ્દોમાં ત્રીજી વ્યક્તિ તરીકે એનું વર્ણન કરીશું, ત્યારે આપણે એને ઇનડાયરેક્ટ નેરેશન કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાશે. તો દર્શનનું અહીંયા દર્શન લખાશે, સેઝનું સેઝ લખાશે. કેમ? આપણે આરવી ચેન્જ નથી કર્યું, સાંભળનાર નથી એટલે. બીજું, આપણે એને ઓળખવાનું છે કે કયો ટેન્સ ડિસ્ક્રાઇબ કરે, તો કે પ્રેઝન્ટ ટેન્સ. જો આગળ પ્રેઝન્ટ ટેન્સ છે તો આપણે આરવીની અંદર પણ આપણે પ્રેઝન્ટ ટેન્સ રાખ્યો, અને આરએસમાં રિપોર્ટેડ સ્પીચના વાક્યમાં પણ ટેન્સ ચેન્જ કરવાનો નથી, એને પણ પ્રેઝન્ટ ટેન્સ જ રાખીશું. બરાબર. એની નીચે નિયમ છે લખેલો ટેબલમાં જુઓ, ધેટ બધામાં આવે. ધેટ કન્જક્શન તરીકે આ બે વાક્યને જોડવા માટે અહીંયા કોમા અને ઇન્વર્ટેડ કોમા આ બે પંક્ચ્યુએશન્સ કરી નાખવાના છે. એની જગ્યાએ આપણે ધેટ લખીશું. હવે પ્રોનાઉન ચેન્જ તો બધે જ કરવાના છે. તો આઈ કોના માટે યુઝ થયો છે? દર્શન માટે. હવે આપણે પ્રોનાઉનના નિયમો કાઢો. પ્રોનાઉનના 3 નિયમો છે વાક્યમાં. જો આરએસમાં જો આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ, આટલા 8માંથી કંઈ પણ આરએસમાં આપેલું હોય તો બોલનાર પ્રમાણે ચેન્જ કરવું. બોલનાર પ્રમાણે ચેન્જ કરવું. તો બોલનાર અહીંયા કોણ છે? શોધી કાઢો. બોલનાર કોણ છે? દર્શન છે. તો દર્શન છોકરો છે, તો છોકરા માટે આઈની જગ્યાએ શું વપરાય? તો પેલા પ્રોનાઉનના ચાર્ટની અંદર, પ્રોનાઉનના ટેબલની અંદર જુઓ, આઈની નીચે સીધું જાઓ અને નીચે જ્યાં છોકરા માટે પુરુષવાચક શબ્દ થર્ડ પર્સન સિંગ્યુલર આઈ માટે ત્યાં શું લખી શકાય? તો કે હી લખી શકાય. આઈની રોની અંદર શું લખેલું છે? હી. એચ સ્મોલ આવશે, હી. અહીંયા આપણે ટેન્સ ચેન્જ કરવાનો નથી. એમિઝાનનું વોઝ વર કરવાનું નથી. કેમ નથી કરવાનું? કારણ કે સેઝ એ વર્તમાન કાળ ડિસ્ક્રાઇબ કરે છે એટલા માટે. તો એમનું અહીંયા હી ઇઝ રહેશે, પ્રેઝન્ટ ટેન્સનું પ્રેઝન્ટ ટેન્સ જ રહેશે. એમ ઇઝ આર છે તો એનું વોઝ વર કરવાનું નથી, પણ હી સાથે એમ તો નહીં જ લાગે ને. હી સાથે વર્તમાન કાળમાં આપણે ટુ બીના રૂપો તરીકે અહીંયા એમ ઇઝ આર, તો હી સાથે ઇઝ જ લાગશે. એટલા માટે આપણે ઇઝ લખ્યું છે. દર્શન સેઝ ધેટ હી ઇઝ કોવિડ પોઝિટિવ. તો કોવિડ નેગેટિવ થોડું થવાનું છે. કોવિડ પોઝિટિવનું કોવિડ પોઝિટિવ જ થશે. અને ઇન્વર્ટેડ કોમા દૂર કરવાનું છે અને એની જગ્યાએ ફૂલ સ્ટોપ લખવાનું છે. જો તમે ઇન્વર્ટેડ કોમા લખ્યા તો માર્ક તો મળે, પણ કેટલા? 0. પેંડો, એલચી વાળો પેંડો મળે. બરાબર છે. તો આ રીતે આપણું આ પહેલું વાક્ય અહીંયા કમ્પ્લીટ થયું છે. બરાબર. હવે આપણે સેકન્ડ સેન્ટેન્સ ઉપર જઈએ. ઓકે. I say, I want to learn the direct, indirect speech. I want to learn direct, indirect speech. આપણે એની અંદર જવાબો લખીએ. હવે આપણે પહેલાં તો ઓળખી કાઢીએ. આખું વાક્યને એનાલિસિસ તમારે કરવાનું છે. આઈ બોલનાર છે, સે આરવી છે, લખી દો નીચે. આઈ બોલનાર, સે રિપોર્ટિંગ વર્બ, અને ઇન્વર્ટેડ કોમાવાળું જે આખું વાક્ય છે તે રિપોર્ટેડ સ્પીચ, આર એસ. હવે આપણે ચેન્જ કરીશું. પહેલાં શું લખવાનું? આપણે બોલનારનું નામ. તો બોલનાર કોણ છે? અહીંયા આઈ છે. સે આપેલું છે તો અહીંયા આપણે ચેન્જ કરવાનું નથી, તો સેનું સે થશે. બોલનાર આપેલા છે, સાંભળનાર આપેલો નથી. આ ટાઈપની અંદર સાંભળનાર નહીં હશે. તો એની અંદર સાંભળનાર ન હોવાને લીધે આપણે શું લખવાનું છે? અહીંયા આઈ સે. કોમા અને ઇન્વર્ટેડ કોમાની જગ્યાએ આપણે શું લખી દઈશું? ધેટ.
બરાબર છે. ધેટ અહીંયા કન્જક્શન તરીકે વપરાય. હવે અહીંયા આરએસમાં આઈ આપેલું છે, તો આઈ ફરી પાછું પેલું ટેબલ કાઢો, પ્રોનાઉનનું ટેબલ અને એની નીચેના નિયમો. જ્યારે વાક્યમાં આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ જ્યારે આપેલું હોય ત્યારે બોલનાર પ્રમાણે ચેન્જ કરવાના. અને બોલનાર અહીંયા કોણ છે? આઈ છે. બોલનાર કોણ છે? આઈ છે. તો આઈનું તો ચેન્જ કોઈ દિવસ કંઈ પણ નહીં થાય, આઈનું આઈ જ રહેવાનું છે. જો અહીંયા સબ્જેક્ટ તરીકે આઈ છે તો બરાબર, અહીંયા આઈ એટલે હું એટલે કોઈ પણ હોઈ શકે, એટલે અહીંયા આઈનો આઈ જ રહેશે. અને આઈ હંમેશા કેપિટલ જ વપરાય. તમે આગળ લખો, વચ્ચે લખો કે છેલ્લે લખો, આઈ કેપિટલ તરીકે યુઝ થશે. હવે વોન્ટનું વોન્ટેડ આપણે કરી શકીએ, પણ અહીંયા કેમ નથી કરવાનું? આપણી પાસે જે આરવી છે એ પ્રેઝન્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે, એટલે આરએસના ટેન્સમાં ચેન્જ થશે નહીં. આરએસના ટેન્સમાં ચેન્જ થશે નહીં, એટલે આઈનું આઈ રહેશે. અહીંયા વોન્ટનું વોન્ટ રહેશે. વોન્ટ ટુ લર્ન, વોન્ટ ટુ લર્નનું વોન્ટ ટુ લર્ન. ધ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું ધ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. બરાબર, આ રીતે વાક્ય અહીંયા બનશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, આ પણ કોમા નીકળી જશે. એની જગ્યાએ અંતે શું આવશે? ફૂલ સ્ટોપ આવશે. ખ્યાલ આવ્યો બાળકો? ઓકે. નાવ નેક્સ્ટ સેન્ટેન્સ. રીના says I am daughter of Mr. Shah. હું મિસ્ટર શાહની ડોટર છું. બરાબર, તો આપણે આ વાક્યને કેવી રીતે ચેન્જ કરી શકીએ? રીના છે તો આપણે સ્પીકર રીના છે તો રીનાનું રીના રહેશે. સેઝનું અહીંયા સેઝ રહેશે. રીના સેઝ, કોમા ઇન્વર્ટેડ કોમા કાઢી નાખીને આપણે ધેટ લખીશું, ધેટ. હવે આઈ એમ છે. ફરીથી વાક્યમાં જ્યારે આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ જ્યારે આપેલું હોય ત્યારે બોલનાર પ્રમાણે ચેન્જ કરવાનું. બોલનાર અહીંયા કોણ છે? રીના છે. હવે આઈના ખાનામાં તમે નીચે જુઓ, સીધી રેખામાં આવો કે છોકરી માટે શું વપરાય. આઈના ખાનામાં નીચે છે વી, યુ, હી, શી અને ઇટ. તો શી આવશે, છોકરી માટે શી વપરાય. તો અહીંયા આપણે શી લખીશું. આઈની જગ્યાએ પ્રોનાઉન ચેન્જ શી. અને એમ આપેલું છે તો અહીંયા શી સાથે એમ તો નહીં જ લાગે. વર્તમાન કાળનું આરવી છે એટલે ટેન્સમાં ચેન્જ કરવાનો નથી, એટલે વર્તમાન કાળનું વર્તમાન કાળ. એટલે શી સાથે એમ, ઇઝ અને આર આ ત્રણમાંથી એક જ લાગશે અને એ છે શી ઇઝ. ધેટ શી ઇઝ અ daughter of Mr. Shah. ફૂલ સ્ટોપ આવશે. ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરવાના. પંક્ચ્યુએશનના રૂલ્સ જોજો. ઇન્વર્ટેડ કોમા તમારે રિમૂવ કરવાના છે. એટલે આ ફર્સ્ટ જે ટાઈપ છે એની અંદર બરાબર તમારે સમજી લેવાનું છે અને લખી પણ લેવાનું છે. બરાબર, ખ્યાલ આવી ગયો? આની અંદર શું નહીં હશે? પેલું જે તમે ટેબલમાં જે નોટ કરેલું છે ને, 5 ટેબલની અંદર જે મેં લખાવેલું છે, ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3, ટાઈપ 4, ટાઈપ 5. તો જેવો ટાઈપ શરૂ થાય એટલે પહેલાં તમારે એ ટાઈપની માહિતી જ પહેલાં ફરીથી લખવાની છે. બોક્સ બનાવીને એ માહિતી તમારે ફરીથી લખવાની છે. કઈ માહિતી? સ્પીકર હોય બધામાં, બરાબર છે. રિપોર્ટિંગ વર્બ પણ બધામાં હોય અને લિસનર અમુકમાં હોય, અમુકમાં લિસનર ન હોય. અને એનું ઇનડાયરેક્ટ બનાવીએ ત્યારે શું થાય એ પ્રોસિજર તમારે આખી લખવાની છે. બોક્સ બનાવીને લખશો એટલે એને યાદ રહેશે. અથવા આ ટાઈપ તમારો લખાઈ ગયો હોય તો હવે તમે બોક્સ બનાવીને લખશો ને તો પણ ચાલશે. અને ત્યાર પછી ટાઈપ 2નું તમારે ટાઇટલ હવે આપવાનું છે. અને ટાઈપ 2નું ટાઇટલ આપીને પેલું જે ઉપર ટ્રી ડાયોગ્રામ તમે ડ્રો કરેલો છે આનો, એ તમે બરાબર જોઈ શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ સીધી ટાઈપ નંબર 2. ટાઈપ નંબર 2માં શું હશે તે તમારે ઉપરના ટ્રી ડાયોગ્રામમાંથી ટાઈપ 2, 1, 2, 3, 4, 5 છે ને, એમાં 2ની અંદર જેટલી માહિતી નોટ કરેલી છે ને એટલી માહિતી આ વાક્ય પહેલાં તમારે લખી દેવાની છે. બરાબર, જોઈ લઈએ. સ્પીકર તો બધામાં હોવાનું જ.
આરવી વર્તમાન કાળનું હશે એટલે પ્રેઝન્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરશે. સેઝ ટુ આપણને ખબર જ પડી ગઈ કે આ સેઝ શું છે, બરાબર, સેઝ ટુ. ત્યાર પછી લિસનર પણ છે જ અને આરએસ પણ છે, ડબલ ઇન્વર્ટેડ કોમા પણ છે. હવે આપણે એનું ઇનડાયરેક્ટ નેરેશનમાં ફેરવવાનું હોય તો કેવી રીતે કરવાનું? તો કે પહેલાં બોલનારનું નામ શોધીને લખવું પડે, તો આપણે બોલનારનું નામ શોધીને લખશું. એક વસ્તુ યાદ રાખવાની કે બોલનારનું નામ, સાંભળનારનું નામ, નાઉન હંમેશા પહેલો લેટર એનો કેપિટલમાં આવશે, એટલે મૌલીનો એમ અહીંયા કેપિટલમાં છે. હવે સેઝ ટુ, તો સેઝ ટુનું ચેન્જ શું કરવાનું? નાવ સી, પેલા જે ચેન્જીસ છે ને 6 પ્રકારના નિયમો આપણે ચેન્જ કરેલા છે, એમાં જુઓ, પાના ફેરવો. ચેન્જીસ ઇન રિપોર્ટિંગ વર્બ, ચેન્જીસ ઇન રિપોર્ટિંગ વર્બ, અને એની અંદર લખેલું છે સેનું સે, સેઝનું સેઝ, સે ટુનું ટેલ અને સેઝ ટુનું ટેલ્સ. આ 4 પહેલા જ 4 લખેલા છે. જુઓ, આરવી રિપોર્ટિંગ વર્બના નિયમોની અંદર સેઝ ટુનું અહીંયા મૌલી ટેલ્સ. વર્તમાન કાળ છે એટલે વર્તમાન કાળ. જો અહીંયા ભૂતકાળ સેડ ટુ હતે તો આપણે અહીંયા ટોલ્ડ કરતે. ડોલીનું ડોલી, કોમા અને ઇન્વર્ટેડ કોમાને રિમૂવ કરવાના છે. પંક્ચ્યુએશન માર્ક્સમાં જુઓ, કોમા અને ઇન્વર્ટેડ કોમાને રિમૂવ કરવાના છે. સાંભળનારના નામ પછી કન્જક્શન આવશે ધેટ. અને આનો કાળ બદલવાનો નથી. કેમ કાળ નહીં બદલાય? આગળ પ્રેઝન્ટ ટેન્સ તો પાછળ પણ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. પ્રેઝન્ટ ટેન્સ જો ડિસ્ક્રાઇબ કરતું હોય તો આપણાથી આરએસના કાળમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં થશે. હા, પ્રોનાઉનમાં ચેન્જ થાય, આઈ અને યોર. અહીંયા પ્રોનાઉનમાં આપણે ચેન્જ કરીશું. જો વાક્યમાં આઈ, યાદ કરો, પ્રોનાઉનનું ટેબલ આગળ ખોલો. આઈ વાક્યની અંદર, આરએસની અંદર જો આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ, જો આટલા 8માંથી કોઈ પણ આરએસની અંદર આપેલા છે તો કોના પ્રમાણે ચેન્જ કરવાના? બોલનાર પ્રમાણે ચેન્જ કરવાના. આઈ હોય તો આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ, બરાબર. તો એ આઈ જે છે એ કોના પ્રમાણે ચેન્જ કરવાના છે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? અહીંયા મૌલી છે. તો મૌલી કોણ છે? અહીંયા છોકરો છે. મૌલી કોણ છે? અહીંયા છોકરો છે. તો છોકરા, હા, જો ઘણીવાર એવું થાય કે કોઈ નામ હોય તો એની અંદર તો છોકરો પણ આવતો હોય ને છોકરી પણ આવતી હોય. ફોર એક્ઝામ્પલ હિરલ, કીર્તિ, કનક, છોકરો પણ હોય ને છોકરી પણ હોય, તો તમારે જે લખવું હોય તે લખવાનું. હી પણ લખાય અને શી પણ લખાશે. ક્લિયર? હવે અહીંયા આઈ આપેલું છે એટલે આઈના ટેબલમાં સીધું જુઓ. આઈ આપણે અહીંયા છોકરા માટે લખવાનું છે તો અહીંયા શું આવવું જોઈએ? આઈ માટે પ્રોનાઉન ચેન્જ, છોકરા માટે હી આવશે. આઈના ટેબલમાં જ તમારે સીધું જોવાનું છે, બરાબર. પ્રોનાઉનનું જે ટેબલ છે એની અંદર વોન્ટનું હી સાથે વોન્ટ, વર્તમાન કાળ હોય તો વર્તમાન કાળ જ રહેવા દેવાનો છે. તો હી સાથે વોન્ટ નહીં આવે ને, વોન્ટ્સ આવશે. શું આવશે? અહીંયા વોન્ટ્સ, એસ લગાવવાનો. આ ખાસ લાગશે હી સાથે. થર્ડ પર્સન સિંગ્યુલર, હી, શી અને ઇટ સાથે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. આ ટેન્સીસના રૂલમાં તમે શીખી ગયા છો. સી ધી ટેન્સીસ ઓફ રોહન સર, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. યોર આપેલું છે નિયમ, પ્રોનાઉનનો નિયમ ફરીથી જોઈ લઈએ. જો આરએસની અંદર યુ, યુ, યોર, યોર્સ, બરાબર, એક વચન બહુવચન જ્યારે આપેલું છે ત્યારે સાંભળનાર પ્રમાણે ચેન્જ કરવાના. કોના પ્રમાણે ચેન્જ કરવાના? સાંભળનાર પ્રમાણે. રિપીટ, ફરીથી જોઈ લો, પાના ફેરવો આગળ. પ્રોનાઉનના નિયમો કાઢો, ટેબલ અને 3 નિયમો, બરાબર. એ નિયમોમાં બીજા નંબરનો નિયમ, સેકન્ડ રૂલ, જ્યારે આરએસની અંદર યુ, યોર, યોર્સ, એક વચન બહુવચન આપેલા હોય ત્યારે સાંભળનાર પ્રમાણે ચેન્જ કરવાના. સાંભળનાર કોણ છે? અહીંયા ડોલી છે. ડોલી છોકરો કે છોકરી? છોકરી. ડોલી છોકરી છે, યાદ રાખજો. યોર નોટબુક, તારી નોટબુક. તારી નોટબુક એટલે આપણે જ્યારે વર્ણન કરીએ ત્યારે શું વર્ણન કરીશું? કે મૌલીએ ડોલીને કહ્યું છે કે તેને, મૌલીને, તેને તેણીની, કોની? તેણીની. ડોલીની એટલે છોકરીની. એટલે અહીંયા યોરનું શું થવાનું? હર. યોરના ખાનામાં સીધા નીચે આવો. છોકરી માટે શું વપરાય? ત્યાં લખેલું છે હર. યોરના ખાનામાં સીધા આવો એક વચનમાં. તો હી વોન્ટ્સ હર
notebook of English. Notebook of English. હવે ઇન્વર્ટેડ કોમા અહીંયા ઓવર કરશો ને? ના, ઓવર નહીં થશે. પંક્ચ્યુએશન માર્ક્સની અંદર ઇન્વર્ટેડ કોમા ડબલ રિમૂવ થશે. ઓકે, નાઉ સેકન્ડ એક્ઝામ્પલ. I say to my teacher, comma and inverted comma, you are my favorite teacher. Inverted comma over. હવે આ વાક્ય કેવી રીતે લખાય જોઈ લઈએ આપણે. બરાબર, આઈ આપેલું છે તો અહીં આઈ લખવાનું, બોલનારનું નામ. પહેલા આપણે એનાલિસિસ કરી લઈએ. આઈ બોલનાર, સે ટુ રિપોર્ટિંગ વર્બ નીચે લખી દો. સે ટુ રિપોર્ટિંગ વર્બ, માય ટીચર લિસનર, અને ઇન્વર્ટેડ કોમાવાળું જે આખું વાક્ય છે યુ આર માય ફેવરિટ ટીચર, એ આરએસ કહેવાશે, એ રિપોર્ટેડ સ્પીચ કહેવાશે. હવે આપણે ચેન્જ કરવાનું છે. શું ચેન્જ કરીએ આપણે? ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવવાના છે. આ ડીએસ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય, આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય. આઈ લખ્યું. સે ટુ, પેલા રિપોર્ટિંગ વર્બના નિયમોમાં પણ જુઓ. સે ટુનું શું ચેન્જ લખવાનું છે આપણે? ટેલ. આઈ સાથે ટેલ્સ તો નહીં થાય. આપણે જેમ મોલી સાથે ટેલ્સ લગાવ્યું એસ, કેમ? ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે. અહીંયા તો આઈ છે. આ પણ મૂળરૂપ, આ પણ મૂળરૂપ, પણ આઈ, વી, યુ અને યુ અને ધે સાથે આ રીતે SES વગરનું રૂપ લાગે. અને હી, શી અને ઇટ, કોઈ પણ છોકરાનું નામ, કોઈ પણ છોકરીનું નામ, કોઈ પણ વસ્તુની સાથે એસ કે ES લાગે. વર્તમાન કાળની વાત. એટલે સેઝ ટુનું ટેલ, ટુ નીકળી જશે. હા, યાદ રાખજો. માય ટીચરનું માય ટીચર. ટીચર એટલે જેન્ડર કઈ આવે? કહેશું મને કોઈ? ટીચર એટલે કોણ આવે? જે જેન્ટ્સ ટીચર હોય તે ટીચરમાં આવે કે જે લેડી ટીચર હોય એ આવે? બંને આવશે. ટીચરની જેન્ડર એવી છે જેમ એન્જિનિયર છોકરો છોકરી કોઈ પણ હોઈ શકે, ડ્રાઈવર મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે, તેવી રીતે ડૉક્ટર તો કે મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે. એ રીતે ટીચર પણ મેલ ફિમેલ કોઈ પણ હોઈ શકે. ક્લિયર ઓલ ઓફ યુ? આઈ ટેલ માય ટીચર, કોમા અને ઇન્વર્ટેડ કોમાને રિમૂવ કરવાના. ઇન પ્લેસ ઓફ ધેટ યુ શુડ પુટ ડાઉન ધેટ એઝ કન્જક્શન્સ. તો ધેટ, હવે આપણે પ્રોનાઉનનો ખાસ જોવાનું છે. યુ છે, માય છે, બરાબર. ટેન્સ ચેન્જ તો કરવાનો જ નથી. એમેઝોનનું વોઝ વર નહીં થશે. કેમ નહીં થશે? સે ટુ પ્રેઝન્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે એટલે ટાઈપ 1 અને 2માં તો પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આપણે ટેન્સ ચેન્જ કરશું નહીં. જુઓ ઉપરના ટેબલમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે લખેલું છે કે નો ચેન્જ ઇન ટેન્સ. ઓકે, ધેટ યુ આર યુ. પ્રોનાઉનના નિયમો કાઢીએ. પ્રોનાઉનનું ટેબલ, પ્રોનાઉનના 3 નિયમોની અંદર બીજા નંબરનો નિયમ, જ્યારે આરએસમાં યુ, યોર, યોર્સ એક વચન બહુવચન આપેલું હોય ત્યારે સાંભળનાર પ્રમાણે ચેન્જ કરવા. સાંભળનાર પ્રમાણે ચેન્જ કરવા. સાંભળનાર કોણ છે? માય ટીચર. માય ટીચર પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, મેલ પણ હોય અને ફિમેલ પણ હોય. તમારે જે લખવું હોય તે લખી શકો. આઈ ટેલ માય ટીચર ધેટ યુ આર, યુ એટલે અહીંયા હી અથવા શી. હી અથવા શી બેમાંથી એક તમારે લખવાનું. આ સ્લેશ મેં તમારા માટે કરેલું છે, તમારા માટે કરેલું છે. તમારે આ એક વાક્યમાં હી શી લખી રાખવાનું, પણ પરીક્ષામાં જ્યારે જવાબ લખો ત્યારે એક જ લખવાનું છે. ક્યાં તો હી લખો, ક્યાં તો શી લખો. બરાબર. અહીંયા હી શી સાથે ઇઝ જ આવશે, આર નીકળી જશે. માય ફેવરિટ ટીચર, તો માય એટલે મારા, મારા એટલે બોલનારના, અને બોલનાર અહીંયા કોણ? આઈ. બોલનાર અહીંયા કોણ છે? આઈ છે. બીજી એક વસ્તુ જોઈએ આપણે. માય, જ્યારે રૂલ નંબર 1, જ્યારે આરએસમાં આઈ, મી, માય, માઇન, માય
વી અસ અવર અવર્સ આપેલા હોય ત્યારે બોલનાર પ્રમાણે ચેન્જ કરવા. બોલનાર આઈ છે, આઈનું તો આઈ જ રહેવાનું. આઈ કોણ છે તે ખબર નથી, છોકરો છોકરી કંઈ પણ હોઈ શકે. આઈ એટલે આઈ જ, એટલે અહીંયા માયનું ચેન્જ માય જ થશે. નો ચેન્જ ઇન પ્રોનાઉન. માય ફેવરિટ. આ ફેવરિટનો સ્પેલિંગ છે ને ઘણા બાળકો ભૂલ કરે છે, એટલે નહીં આવડતી હોય તો તમારે એને 5 વાર 10 વાર લખી લેવાની, સમજી લેવાની, યાદ કરી લેવાની. બરાબર. તો આ રીતે એનું વાક્ય બનશે. ઇન્વર્ટેડ કોમા ઓવર થશે ને? ના, ઇન્વર્ટેડ કોમા શું થશે? રિમૂવ થશે. જોઈ લઈએ નેક્સ્ટ સેન્ટેન્સ. રીના સેઝ ટુ મીના. Meena says to Meena, he is my brother. તે મારો ભાઈ છે. હવે આ વાક્યને આપણે જો ચેન્જ કરવાનું છે તો જોઈ લઈએ. પહેલાં તો એનાલિસિસ કરી લેવાનું. રીના બોલનાર સ્પીકર, સેઝ ટુ આરવી રિપોર્ટિંગ વર્બ, મીના લિસનર, કોમા ઇન્વર્ટેડ કોમાને રિમૂવ કરવાના, હી ઇઝ માય બ્રધર રિપોર્ટેડ સ્પીચ. ફૂલ સ્ટોપ કરીને વાક્ય આપણે પૂરું કરશું. જોઈ લઈએ. રીનાનું આપણે શું લખવાનું? રીના જ લખવાનું, આર કેપિટલ. સેઝ ટુનું શું આવશે? ટેલ્સ આવશે, SES રીના સાથે. વર્તમાન કાળનું વર્તમાન કાળ જ રહેવા દેવાનું. ટુ મીના, ટુ નીકળી જશે, મીનાનું મીના જ રહેશે. કોમા ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરવાના, એની જગ્યાએ કંજક્શન્સ ધેટ. You must put down conjunction that in place of comma and double inverted comma. હવે પ્રોનાઉનનો રૂલ નંબર 3 હી આપેલું છે. પ્રોનાઉનનો રૂલ નંબર 3, જ્યારે આરએસમાં હી, હિમ, હિઝ, શી, હર, હર્સ, ઇટ, ઇટ્સ, ઇટ્સ આપેલું હોય ત્યારે, ધે, ધેમ, ધેર આટલામાંથી કંઈ પણ આપેલું હોય ત્યારે નો ચેન્જ. નો ચેન્જ મીન્સ હીનું તમારે હી જ રાખવાનું. કાર્ડમાં કેમ આપણે ફેરફાર નથી કરતા? એમેઝોનનું વોઝવર કેમ નથી કરતા? કારણ કે સેઝ ટુ એ વર્તમાન કાળ સૂચવે છે એટલા માટે. બરાબર છે. એટલે હી ઇઝ માય બ્રધર. માય એટલે મારો બ્રધર. મારો બ્રધર એટલે બોલનારનો બ્રધર. બરાબર. નિયમ નંબર રૂલ નંબર 1, જ્યારે આરએસમાં આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર્સ આપેલું હોય ત્યારે બોલનાર પ્રમાણે ચેન્જ કરવાના. બોલનાર રીના. રીના માટે તો રીનાની લાઈનમાં આ બાજુ જુઓ અને ઉપર માય. માયનું ટેબલ કાઢો, પ્રોનાઉનનો ચાર્ટ કાઢો. એની અંદર માય, એમ વાય, માયની નીચે સીધા આવો અને ત્યાં શું લખેલું છે? હર. તો હી ઇઝ હર બ્રધર. આ રીતે પ્રોનાઉનના નિયમોમાં ફેરફારો થશે. આ પ્રોનાઉનના નિયમોમાં તો પહેલેથી છેલ્લે સુધી બધામાં ફેરફારો થાય. જેમ ધેટ બધા જ પ્રકારના વાક્યોમાં લાગશે અસર્ટિવમાં, તેમ પ્રોનાઉન પણ બધે ચેન્જ કરવાનો. માત્ર ટેન્સ ચેન્જ નહીં થાય. ક્યારે? જો એનું આરવી વર્તમાન કાળનું છે તો ટેન્સ ચેન્જ થશે નહીં. બરાબર. અને જો સાંભળનાર આપેલો નથી તો આપણે એની અંદર આરવી પણ ચેન્જ નહીં થાય. પ્રકાર ટાઈપ 1. પણ જો સાંભળનાર આપેલો છે તો આપણે ઓટોમેટિકલી આરવીને ચેન્જ કરવાનું. સાંભળનાર આપેલો છે તો આરવીને ચેન્જ કરવાનું. સાંભળનાર આપેલો છે એટલે આરવીને ચેન્જ કરવાનું. ક્લિયર ઓલ ઓફ યુ? તો આ ટાઈપ 2 અહીંયા કમ્પ્લીટ થાય છે. નાવ રાઇટ ડાઉન, મેક અ ટાઇટલ ટાઈપ 3. અને ટાઈપ 3નું ટાઇટલ આપી દીધા પછી ઉપર પેલો ટ્રી ડાયોગ્રામ જે ડ્રો કરેલો છે એની અંદર જે માહિતી લખેલી છે એ લખી લઈએ. Now see the students mix exercises of type 1 and type 2. આપણે ટાઈપ 1 અને ટાઈપ 2 ની અંદર જોયું. સે અને સેઝ ટુ. સે અને સેઝ ટુ વાળા જે વાક્ય આપણે જોયા જેની અંદર એક પ્રકારમાં સાંભળનાર ન હોય અને બીજા પ્રકારની અંદર સાંભળનારની એન્ટ્રી પડે. અને આ બે પ્રકારના જે આપણે નિયમો જોયા, બે પ્રકારના જે આપણે ટાઈપ જોયા, તો એની થોડી મિક્સ એક્સરસાઇઝ છે. અને એની અંદર એક કોમન વસ્તુ છે. શું છે? તો કે પ્રેઝન્ટ ટેન્સ ડિસ્ક્રાઇબ કરે છે. શું કરે છે? ડિસ્ક્રાઇબ પ્રેઝન્ટ ટેન્સ. તો એ પ્રેઝન્ટ ટેન્સની અંદર આરએસના ટેન્સમાં ચેન્જ નહીં થશે. બરાબર. તો આપણે આ લેક્ચરને થોડો જુદો રાખીએ અને આ 5 વાક્યો તમારે સોલ્વ કરવાના છે. અને આની સાથે હું એક PDF પણ ફાઇલ
પોસિબલ થાય તો હું અટેચ કરી આપું છું, એ પણ તમારે અહીંયા સાથે લખીને એને સોલ્વ કરવાની છે. અને આના વાક્યોનું ડિસ્કશન આપણે આવતા લેક્ચરની અંદર કરીશું, અથવા તો હું તમને એના આન્સર કહીશ, એક્સપ્લેન કરીશ, અને તમારે તમારા આન્સર ચેક કરી લેવાના છે. ત્યાર પછી આપણે ટાઈપ 3, 4 અને 5 પર જઈશું. એટલે અસર્ટિવ સેન્ટેન્સના વિડીયોની અંદર પણ આપણે થોડું ડિવિઝન કરી દઈએ, જેથી તમને યાદ રહી કે વર્તમાન કાળનું આરવી હોય તો ટેન્સીસમાં ચેન્જ નહીં થશે. અને જો ભૂતકાળનું ટાઈપ 3 અને 4માં કહેલું છે તે પ્રમાણે, ટાઈપ 3 અને 4માં કહેલું છે તે પ્રમાણે જો આરવી સેડ છે અથવા સેડ 2 છે તો જ આપણે ટેન્સની અંદર ચેન્જ કરવાના છે. અને એ એવો ચેન્જ થશે કે એમાં લાઈફભર આપણે એ સેન્ટેન્સમાં ચેન્જ કરવાના રહેશે. બરાબર છે? એટલે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં વાક્યો કેવી રીતે ફેરવાય એના આપણે 2 પ્રકાર જોઈ લીધા છે, સમજી લીધા છે. કોઈને કંઈ પણ સમજ ન પડી હોય તો ફરીથી વિડીયો જોઈ લેવાનો, અને ફરીથી વિડીયો જોતા એ સમજ નહીં પડી હોય તો મન શાંત કરીને સૂઈ જવાનો, અને બીજે દિવસે ઉઠીને તમારે વિડીયો જોવાનો છે અને સમજી લેવાનો છે. અને નહીં સમજ પડે ફરીથી તો ક્વેરી તમે સેન્ડ કરી શકો છો. યુ વેલકમ. અને ઘણા બધા બાળકો વિડીયો જોતા જ નથી, એને તો આપણે કંઈ પણ સૂચના આપવાની જ નથી. બરાબર છે? એન્જોય યોર ડેઝ વિથ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ.